નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતમાં ઠંડીની વચ્ચે વાવાઝોડું મચાવશે તબાહી। ખેડૂતોને 7 દિવસની અંદર પાક નુકસાનની સહાય ખાતામાં જમા થશે। રાશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર। પશુપાલકોને મળશે વીમા સહાય યોજનાનો લાભ। 90 દિવસ સુધી ટેકાના ભાવે મગફળી, સોયાબીન, અડદ અને મગની થશે ખરીદી। ખેડૂતોને પાક સાચવવા માટે મળશે 1 લાખ રૂપિયાની સહાય। વાહન ચાલકો થઈ જાજો સાવધાન। ખેડૂતોને મળશે મફત વીજળી। મહિલાઓને મળશે દર મહિને 1500 રૂપિયાની સહાય। જનધન ખાતા ધારકોને મળશે બેઠા ફાયદા। આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન। પતિ પત્ની બંનેને મળશે 10,000 રૂપિયાની સહાય। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારે તાજા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીની સાથે 20 થી લઈને 25 નવેમ્બરની વચ્ચે વાવાઝોડું ત્રાટકી શકે છે। અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। ગુજરાતમાં ઠંડી આવી ગઈ હોય તેવું હાલ ખાસ કરીને વિચારીને સ્વેટર કાઢ્યું હોય તો તૈયાર રહેજો, કારણ કે બીજી બાજુ તોફાન આવી રહ્યું છે 4 દિવસ પછી, એટલે કે મિત્રો 20 થી 25 નવેમ્બરના રોજ બંગાળની ખાડીમાં બીજું વાવાઝોડું આવશે। આ વાવાઝોડું ફરી ગુજરાતનું વાતાવરણ બગાડી શકે છે। રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે। રાત્રિનું લઘુત્તમ તાપમાન 17 થી લઈને 20 ડિગ્રી સેલ્સિયસ સુધીનું પહોંચ્યું છે। સાથે સાથે જો મિત્રો વધુ માહિતી મેળવે તો બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરની અસર દક્ષિણ ભારતમાં ભારે વરસાદના રૂપે જોવા મળી છે। રાજસ્થાન અને ગુજરાત સહિત મધ્યપ્રદેશના હવામાનમાં અત્યારે વાતાવરણ સૂકું જોવા મળી રહ્યું છે અને ગરમી પણ દિવસ દરમિયાન પડી રહી છે। દક્ષિણ મહારાષ્ટ્રમાં 24 કલાક પછી હળવો વરસાદ શરૂ થઈ શકે છે। ગુજરાતમાં અત્યારે ઠંડી પડી રહી છે, પરંતુ અચાનક વાદળો આવવાની સંભાવના છે, કારણ કે અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારની અંદર 20 થી 25 નવેમ્બરના રોજ ચક્રવાત બનશે। સાથે અરબી સમુદ્રમાં પણ 19 થી 22 નવેમ્બરના રોજ લો પ્રેશર બનશે અને જેના કારણે ઓમાન દેશ તરફ મિત્રો વરસાદ નહીં પડે તો ગુજરાત તરફ વરસાદની આગાહી છે એ અત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા હાલ દર્શાવવામાં આવી રહી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગત ઓગસ્ટ મહિનામાં પડેલા અતિવૃષ્ટિના કારણે જામનગર જિલ્લામાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું। આ નુકસાનની ભરપાઈ માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી। આ અંગે ગુજરાત મિરર સાથેની વાતચીતમાં રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને જિલ્લા ખેતીવાડી અધિકારી RS ગોહેલે જણાવ્યું હતું કે નુકસાનના સર્વેનું કામ પૂરું થઈ ચૂક્યું છે અને ખેડૂતોના ખાતામાં વળતરની રકમ જમા કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। જિલ્લાના 418 ગામોમાં કહી શકાય કે 49,867 ખેડૂતોના પાક નુકસાનનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે। આ ઉપરાંત સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજીઓ પણ મંગાવવામાં આવી રહી છે, જેની સંખ્યા મિત્રો અત્યારે 43,366 છે। સરકારનો ઠરાવ મુજબ બિન પિયત ખેતી માટે 1 હેક્ટર દીઠ 11,000 રૂપિયા અને પિયત જમીન માટે 22,000 રૂપિયાની વળતર રકમ ચૂકવવાનો હાલ સરકારે આદેશ કર્યો છે। આ તમામ પ્રકારની રકમ આગામી 7 દિવસમાં ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા ખેડૂત સમાચાર આવી રહ્યા છે કે ખેડૂતોની ખેત પેદાશોને અનેક આફતો સામે રક્ષણ આપવાની મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય 75,000 રૂપિયાથી વધારીને ₹1 લાખ રૂપિયા કરવામાં આવી છે। ખેત પેદાશોને લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે કોઈ યોગ્ય સુવિધા ઉપલબ્ધ ન હતી। ગુજરાતના ખેડૂતોની આ વ્યવસ્થા સમજીને રાજ્ય સરકારે વર્ષ 2021-22માં નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકી હતી। અને હાલ મિત્રો આ યોજના અંતર્ગત પહેલાં ખેડૂતોને 75,000 રૂપિયાની સહાય મળતી, પરંતુ આ યોજનામાં હવે સુધારો કરવામાં આવ્યો છે। 1 લાખ રૂપિયા સુધીની ખેડૂતોને છે મિત્રો સહાય મળવા પાત્ર રહેશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો એક ભૂલ કરી તો રાશન કાર્ડમાંથી નીકળી જશે તમારું નામ। ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે। આ યોજનાનો લાભ કરોડો જનતાને મળી રહ્યો છે। ભારત દેશમાં એવા કેટલાક લોકો છે જેઓ ઘરે ખાવાની સગવડ પણ કરી શકતા નથી। ભારત સરકાર હવે આવા જરૂરિયાતમંદ લોકોને ઓછા ભાવે રાશન આપે છે। આ રાશન કાર્ડ મેળવવા માટે સરકારે અમુક માપદંડો નક્કી કર્યા છે। આ તમામ માપદંડ લોકોએ પૂર્ણ કરવા પડશે। જો કોઈ વ્યક્તિ આ માપદંડો પૂર્ણ કરી શકતો નથી તો તેમનું રાશન કાર્ડ બનશે નહીં। નિયમો અનુસાર આ લોકોના નામ પણ હવે રાશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે। હાલમાં તો મિત્રો સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતી અનુસાર
રાશન કાર્ડમાં KYC કરવું અત્યારે ફરજિયાત બન્યું છે. જેટલા પણ રાશન કાર્ડ ધારકો છે તેમને KYC ફરજિયાતપણે કરાવવું પડશે. જો KYC નહીં કરાવ્યું હોય તો તમને રાશન કાર્ડમાંથી અનાજ નહીં મળે. તમારું રાશન કાર્ડમાંથી તમારું નામ છે એ મિત્રો કાઢી નાખવામાં આવશે. તો વહેલી તકે તમે મિત્રો ખાસ કરીને 31 ડિસેમ્બર 2024 સુધીમાં તમે રાશન કાર્ડને ખાસ કરીને KYC પ્રક્રિયા છે પૂર્ણ કરી દેજો, જેથી તમને મળવાપાત્ર તમારા હકનું અનાજ છે મિત્રો તમને મળતું રહે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. ગુજરાતના પશુપાલકોના વ્યાપકને હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ચાલુ વર્ષે 23 કરોડ રૂપિયાનું બજેટ છે મિત્રો ફાળવ્યું છે. પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકી છે. પશુ મૃત્યુના સંજોગોમાં પશુપાલકોને થતા આર્થિક નુકસાન સામે રક્ષણ પૂરું પાડવાનું હાલ મિત્રો ખાસ કરીને રાજ્ય સરકાર આ યોજના અમલમાં મૂકી છે. આ યોજનાનો લાભ મેળવી ગુજરાતના પશુપાલક વીમાની રકમમાંથી નવું પશુ છે મિત્રો ખરીદીને પશુપાલન વ્યવસાય શરૂ રાખી શકે છે. તમે પશુપાલન મંત્રી હાલ મિત્રો ખાસ કરીને રાઘવજી પટેલના જણાવ્યા અનુસાર આ યોજનાનો લાભ મેળવીને પશુપાલક વીમા કંપનીને પ્રતિ પશુ માટે 100 રૂપિયા પ્રીમિયમ ચૂકવીને પોતાના પશુઓનો વીમોથી સુરક્ષિત કરી શકાય છે. આ અંતર્ગત જ્યારે બાકીનું શ્રેષ્ઠ પ્રીમિયમની રકમ સબસિડી પેટે સરકાર દ્વારા વીમા કંપનીઓને ચૂકવવામાં આવશે. તો પશુપાલકો માટે હાલ સૌથી મોટા સમાચાર છે કે ગુજરાત સરકારે પશુપાલકોના હિતમાં સૌથી મોટો નિર્ણય લીધો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ખેડૂતોને ભાજપ સરકારે દેવા માફીનો વાયદો કર્યો તો ગુજરાતમાં કેમ નહીં? કોંગ્રેસ અને આપનો સવાલ. ભાજપે શું કહ્યું તેમના વિશે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પહેલાં પોતાના ચૂંટણીનો ઢંઢેરો ખાસ કરીને 10 નવેમ્બરના રોજ જાહેર કર્યો, જેમાં ભાજપે ખેડૂતોની દેવા માફીની જાહેરાત કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ખાસ કરીને આ સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. હાલ તો મિત્રો જો વધુ માહિતી મેળવે તો ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ અંબલિયાએ કહ્યું હતું કે મહારાષ્ટ્રના ખેડૂતો એ ખેડૂતો છે તો શું ગુજરાતના ખેડૂતો એ ખેડૂતો નથી? મહારાષ્ટ્રમાં ચૂંટણી આવી એટલે ખેડૂતો યાદ આવ્યા અને ભાજપે દેવા માફીનો વાયદો કર્યો. સાથે મિત્રો તેઓએ વધુ કહ્યું કે ગુજરાતમાં ચાલુ વર્ષે 4 તાલુકામાં 15 જિલ્લા એવા છે અને સાથે વાત કરી તો 140% કરતાં પણ વધુ વરસાદ નોંધાયો. તેમ છતાં ત્યાંના ખેડૂતો ગુજરાત સરકારને યાદ આવ્યા નથી. 2016માં કેન્દ્ર સરકારના અસરગ્રસ્ત માટેના મેન્યુઅલ જો અમલમાં આવ્યો હોત તો 104 તાલુકામાં ખાસ કરીને મિત્રો ખેડૂતોનું ચાલુ વર્ષનું જે ખાસ પાક ધિરાણ સરકારે માફ કરવું જોઈએ, જે સરકારે કર્યું નથી. જોકે મિત્રો ભાજપ કિસાન મોરચાના પ્રમુખ હિતેશભાઈ પટેલનું કહેવું છે કે ગુજરાતની અંદર વાવાઝોડું કે અતિવૃષ્ટિ આવે ત્યારે રાજ્ય સરકાર ખેડૂતોની વહારે ઊભી રહેતી હોય છે. સાથે તેઓએ વધુ કહ્યું કે ગુજરાતના ખેડૂતો અને ભૌગોલિક સ્થિતિ પ્રમાણે રાજ્ય સરકાર અલગ અલગ યોજનાઓ બહાર પાડેલી છે. હાલના સંજોગોમાં પણ ખેડૂતોને થયેલા વરસાદી નુકસાનની સહાય રૂપે સરકારે 1419 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. હવે ટૂંક જ સમયમાં મિત્રો હાલ ખેડૂતોના ખાતામાં પાક નુકસાનના સહાય જમા થશે. પરંતુ મિત્રો જે રીતે અત્યારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ સરકારે જે મિત્રો ખાસ કરીને જાહેરાત કરી કે ખેડૂતોના દેવા માફ થશે, તો આપણા ગુજરાતના ખેડૂતોના પણ દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? કારણ કે મિત્રો ગુજરાતમાં પણ હાલ 15 વર્ષથી છે મિત્રો અત્યારે ભાજપની સરકાર છે. તો મિત્રો હાલ ગુજરાતના ખેડૂતો પણ અત્યારે દેવા માફીની માંગણી કરી રહ્યા છે. મિત્રો તમારું શું કહેવું છે? ગુજરાતના ખેડૂતોની લોન માફ છે, દેવા માફ છે, થવા જોઈએ કે ના થવા જોઈએ? એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને ભારત અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસ થકી રાજ્યના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ખેડૂત નોંધણી કરવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ દરેક ખેડૂતો માટે 11 અંકની એક યુનિક ફાર્મર આઈડી એટલે કે ફાર્મર આઈડી છે મિત્રો બનાવવામાં આવશે. આ નોંધણી વન ઇન લાઈફ ટાઈમ એટલે કે મિત્રો જીવનમાં ફક્ત એક જ વાત તમે કરી શકો છો. ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને નોંધણી કરવાનો ફાયદો થશે. ફાર્મર રજિસ્ટ્રી થકી ખેડૂતોને આધાર કાર્ડની જેમ પોતાની ખેડૂત આઈડી તરીકે એક યુનિક ઓળખ મળશે. ખેડૂતો ખાસ કરીને નોંધણીથી મિત્રો ભવિષ્યમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની જે વિવિધ યોજનાઓનો લાભ છે મિત્રો સરળતાથી લઈ શકે છે. આ યોજના અંતર્ગત જે પાક ધિરાણ સંબંધિત જે લાભો છે એ પણ ખેડૂતો સરળતાથી મેળવી શકે છે. આગામી સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતલક્ષી તમામ યોજનાઓ જેમ કે PM એટલે કે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે, લઘુત્તમ ટેકાના ભાવની ખાસ કરીને યોજના છે, કિસાન ક્રેડિટ કાર્ડની યોજના છે, નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ છે, પ્રધાનમંત્રી ફસલ વીમા ઉપરાંત તમામ ખેડૂતલક્ષી યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત આઈડીની અત્યારે ફરજિયાત કરવામાં આવી છે, જેથી સરળતાથી ખાસ મિત્રો ખેડૂત મિત્રો છે યોજનાનો લાભ લઈ શકે. તો કે મિત્રો જો વધુ માહિતી મળે તો ખેડૂત નોંધણીથી કયા
ક્યાંથી મિત્રો તમે કરાવી શકો છો, કારણ કે આ યોજના અંતર્ગત લાભ લેવા માટે કઈ રીતે તમે અરજી કરી શકો છો? તો કે તમે મિત્રો ગ્રામ પંચાયત ખાતે ધારા કેન્દ્ર પર VCE મારફતે ખાસ કરીને મિત્રો છે એ નોંધણી કરાવી શકો છો. ખેડૂત ખાતેદાર પોતાની જાતે પણ ઓનલાઈન છે એ મિત્રો રજીસ્ટર કરાવી શકે છે. તો જરૂરી ડોક્યુમેન્ટ કયા રહેશે? આધાર કાર્ડ છે, આધાર કાર્ડ સાથે લિંક હોય તે મોબાઈલ નંબર છે, જમીનનો સર્વે નંબર એટલે કે 7, 12 અને 8 એની નકલ છે. આ સાથે મિત્રો જો ખેડૂતો નોંધણી કરાવવી ફરજિયાત કેમ બની છે? કારણ કે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 2000નો આગામી હપ્તો એટલે કે ખેડૂતો નોંધણી અત્યારે ફરજિયાત કરવામાં આવેલી છે. હાલ કેન્દ્ર સરકારે એવી જાહેરાત કરી છે. જો આપ એટલે કે મિત્રો તમે આગામી હપ્તાનો લાભ લેવા માગો છો તો તમારે ખેડૂત નોંધણી કરવી આવશ્યક બની છે, ફરજિયાત બની છે. અન્યથા તમને મિત્રો હપ્તો મળવાનું બંધ થઈ જશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ખેડૂતોને લાભાર્થી ખાસ કરીને મિત્રો 25 નવેમ્બર 2024 સુધીમાં ખેડૂત નોંધણીની પ્રક્રિયા છે પૂર્ણ કરી શકે છે. તેમજ બાકીના ખેડૂત ખાતેદારો છે એ મિત્રો 31 માર્ચ 2025 સુધીમાં ખેડૂત નોંધણી કરાવી શકે છે. જમીન સર્વે નંબર છે મિત્રો 7, 12 અને 8 નો સમાવેશ થશે. તો ખાસ કરીને ખાતેદારોની ખેડૂતોની નોંધણી અત્યારે ફરજિયાત બની છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતોને દિવસે વીજળી મળશે. ખેડૂતો ખેતી પિયત માટે રાતે વીજળીના બદલે દિવસે વીજળી મળે તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે ખેડૂતોને રાતના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે હાલ કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂતોને છેલ્લા ઘણા વર્ષોથી માંગ હતી કે તેઓને રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે. તો આ માંગને આ વર્ષે ખાસ કરીને જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં ખેડૂતોને ખાસ કરીને દિવસે વીજળી આપવા માટે જોગવાઈ કરી છે, પરંતુ તે અમલ ક્યારે આવશે એવી જાહેરાત નથી મળી. કારણ કે મિત્રો ગુજરાતમાં એવા 4 જિલ્લા છે, રાજકોટ છે, એવા મિત્રો કુલ 4 જિલ્લાઓ છે, બનાસકાંઠા છે. ત્યાં મિત્રો ખેડૂતોની માંગ હતી કે ખેડૂતોને 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવામાં આવે. એ માંગ અત્યારે પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ જે દિવસે વધુ વીજળી મળતી રહે ખેડૂતો માટે એ પણ ખાસ કરીને ખેડૂતો છે મિત્રો માંગ કરી રહેલા જોવા મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતા ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો તમારું બેંક અકાઉન્ટ છે તો તમે પછી તેને જનધન એકાઉન્ટમાં કન્વર્ટ કરી શકો છો. આ માટે તમારે બેંક શાખાએ જઈને રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે. ફોર્મ ભર્યા પછી તમારું બેંક ખાતું જનધન યોજનામાં ટ્રાન્સફર થઈ જશે. તો મિત્રો આ યોજનાના ઘણા બધા ફાયદા છે. 6 મહિના પછી તમને ઓવરડ્રાફ્ટ સુવિધા મળશે. આ ઓવરડ્રાફ્ટ સુવિધામાં તમને 10,000 રૂપિયા સુધીની જે લોન રકમ છે એ મિત્રો 0% વ્યાજે મળશે. 2 લાખ રૂપિયા સુધીનું એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ મળશે. 30,000 રૂપિયા સુધીનું લાઈફ કવર જે પાત્રતાની શરતો પૂર્ણ કરવાના આધારે લાભાર્થીના જે મૃત્યુ થાય ત્યારે ઉપલબ્ધ થશે. ડિપોઝિટ ઉપર તમને વ્યાજ મળશે. જ્યારે તમે પૈસા જમા કરો છો તો ખાસ કરીને એ પૈસા તમે જમા રાખો 1 વર્ષ માટે તો તેમને આ ઉપર વ્યાજ મળશે. એકાઉન્ટ સાથે નિઃશુલ્ક મોબાઈલ સેવિંગ સુવિધા પણ પ્રદાન કરવામાં આવે છે. સાથે મિત્રો જો વધુ ખાસ કરીને લાભ વિશે વાત કરીએ તો રૂપે ક્રેડિટ કાર્ડ દ્વારા જનધન ખાતું ખોલાવનારને આપવામાં આવે છે, જેનાથી તે ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે અથવા તો ખરીદી કરી શકે. જનધન ખાતા દ્વારા વીમા પેન્શન પ્રોડક્ટ ખરીદી સહેલી બનશે. જો જનધન ખાતું છે તો PM કિસાન અને શ્રમયોગી માનધન જેવી યોજનાઓ માટે પેન્શન માટે ખાતું ખોલાવવામાં આવશે. દેશભરમાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા. સરકારી યોજનામાં ફાયદાના પૈસા સીધા બેંક ખાતામાં જમા થશે. તો હાલ ખેડૂતો માટે આ સૌથી મોટા સમાચાર છે કે જે PM કિસાનનો હપ્તો હોય એ સીધો ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે. તો ખેડૂતો ખાસ કરીને જનધન યોજનામાં ખાતું ખોલાવે તો સારું રહેશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે 900 રૂપિયા ભેટ. કારણ કે મિત્રો ગુજરાત સરકાર વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય યોજના શરૂ કરી છે. આ અંતર્ગત વર્ષ 2024-25 માટે રાજ્યના અનુસૂચિત જાતિના ધોરણ 1 થી લઈને 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સહાય યોજના અંતર્ગત 900 રૂપિયા ગણવેશ સહાય યોજના મળશે, જેમાં વિદ્યાર્થીઓ પોતાના ગણવેશ પુસ્તકો છે અન્ય શૈક્ષણિક સામગ્રીની ખરીદી કરી શકે છે. જે આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને 900 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે. નાણાકીય સહાયનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ પોતાના શિક્ષણની જરૂરિયાત મુજબ પોતાનો ગણવેશ પુસ્તકો અને અન્ય સામગ્રીની પણ ખરીદી કરી શકે છે. વિદ્યાર્થીઓને ખાસ કરીને મિત્રો હવે 900 રૂપિયા છે મિત્રો મળવા પાત્ર રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ આધાર કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર એ પણ બાળકોના આધાર કાર્ડને લઈને. NCRની સૌથી મોટી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એટલે કે UIDAI આધારના કેન્દ્રમાં ઇન્ચાર્જ નિષ્કુલ ખાસ કરીને કહેશે કે ખાસ કરીને બાળકો પુખ્ત થાય તે પહેલાં તેમના આધાર કાર્ડને 2 વાર અપડેટ કરવું ફરજિયાત બન્યું છે. જો તમે આમ નહીં કરો તો આધાર કાર્ડ ઉપયોગમાં
રહેશે નહીં. પ્રથમ વખત 5 વર્ષની ઉંમરે અને બીજી વખત 15 વર્ષની ઉંમરે બાયોમેટ્રિક્સ અપડેટ કરવું ફરજિયાત રહેશે. લોકોએ આધાર સેવા કેન્દ્ર પર જઈને નિર્ધારિત સમયમાં આધાર અપડેટ કરવું પણ અત્યારે આવશ્યક બન્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ મોદીની વધુ એક ગેરંટી. પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના અંતર્ગત હાલ મિત્રો 1 કરોડ પરિવારોને સોલાર પેનલ દ્વારા દર મહિને 300 યુનિટ સુધીની મફત વીજળી આપવામાં આવે છે. આ યોજના દ્વારા 1 વર્ષમાં 18,000 રૂપિયાની બચત થશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2024 અને 25 માટે રજૂ કરાયેલા વચગાળાના બજેટ અંતર્ગત આ માહિતી આપી હતી. થોડા દિવસો પહેલાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત અને સોલાર ઉર્જા એકમો સ્થાપિત કરવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની શરૂઆત કરી છે. જ્યારે મિત્રો આ યોજના લાભ લેવા માટે અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ, ઉપરાંત તેમની વાર્ષિક આવક મહત્તમ 1 અથવા તો 1.5 લાખ રૂપિયા હોવી જોઈએ. આ સિવાય અરજદાર કોઈપણ સરકારી સેવાઓ સાથે સંકળાયેલો ન હોવો જોઈએ. તેમજ આ યોજનામાં અરજી કરવા માટે આધાર કાર્ડ છે, સરનામાનો પુરાવો છે, વીજળી બિલ છે, આવક પ્રમાણપત્ર છે, મોબાઈલ નંબર છે, બેંક પાસબુક છે, પાસપોર્ટ સાઇઝના ફોટા છે, રાશન કાર્ડ, આ તમામ ડોક્યુમેન્ટ છે એ ફરજિયાત રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે રાશન કાર્ડ ધારકો માટે. રાશન કાર્ડ ધારકો માટે સરકાર દ્વારા કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેના લીધે હવે કેટલાક લોકોને મોટો ફાયદો લાભ મળશે. તેમજ સરકાર દ્વારા ઘઉં છે અને અન્ય ખાદ્ય વસ્તુઓની ડિલિવરી હવે તમારા ઘરે કરવામાં આવશે. જેમાં હવે સરકાર દ્વારા સુરક્ષા યોજના અંતર્ગત જે લોકોના લિસ્ટમાં નામ હશે તેઓને 10 કિલો રાશનની થેલી પોતાના ઘરે ડિલિવરી કરવામાં આવશે. તેમજ સરકાર દ્વારા 18 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકોને ભોજન પણ આપવામાં આવશે. રાજ્યમાં પસંદ કરેલા 60 વર્ષથી વધુ વયના નાગરિકોને અને ઘરે રાશન પ્રદાન કરવામાં આવશે. હાલ સરકાર પણ એ ખાસ કરી નવી તૈયારી કરી રહી છે કે જે મિત્રો વરિષ્ઠ નાગરિકો છે, વૃદ્ધ લોકો છે, એમના ઘરે જ મિત્રો ખાસ કરીને રાશનની સુવિધા મળી રહે એ માટે હાલ સરકારે પણ નવી જાહેરાત શરૂ કરી છે. યોજનાની હાલ મિત્રો તૈયારી ચાલી રહી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને ખેડૂતોના વીજ બિલ માફ સાથે મહિલાઓને દર મહિને 1,500 રૂપિયા મળશે. તો કે મિત્રો દેશના ખેડૂતો અને મહિલાઓને રીઝવવા તેમજ સામાન્ય નાગરિકોના ફાયદા માટે વિવિધ યોજના બજેટમાં રજૂ કરાઈ. ખેડૂતોનું વીજ બિલ માફ કરવા ઉપરાંત મહિલાઓને દર મહિને 1,500 રૂપિયા આપવાની જાહેરાત કરી. આ સાથે પેટ્રોલના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવશે. જ્યાં સાચું વાંચ્યું છે, તમે સાચું સાંભળ્યું છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્રની એનડીએની સરકારે ચૂંટણી પહેલાં ખાસ કરીને મિત્રો આ વર્ષમાં બજેટમાં મોટી જાહેરાત કરી હતી. આ અંતર્ગત નાણામંત્રી અરજીત પવારે ખાસ કરીને મિત્રો જાહેરાત કરી હતી મધ્યપ્રદેશની લાડલી બહેન યોજનાની જેમાં મિત્રો મહિલાઓને 1,500 રૂપિયા આપવાની જાહેરાત છે. તો આ સ્કીમનો લાભ 21 વર્ષથી 60 વર્ષની વયની તમામ મહિલાઓ છે લઈ શકે છે. આ યોજનાનું નામ છે મિત્રો ખાસ કરીને મુખ્યમંત્રી माझी લડકી બહેન યોજના. અને આ સ્કીમ મિત્રો ખાસ કરીને 1 જુલાઈથી જ લાગુ કરી દેવામાં આવી છે. અથવા તો મિત્રો એવું પણ સાંભળવા મળી રહી છે, વાત મળી રહી છે કે આવતા મહિનાથી મહારાષ્ટ્રમાં તમામ મહિલાઓને 1,500 રૂપિયા પણ મળતા શરૂ થઈ જશે. તો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મહિલાઓ માટે અને ખેડૂતોના વીજ બિલ માફ થવાને લઈને સમાચાર. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો લેપટોપ સહાય યોજના 2024 વિશે તમે ખાસ કરીને આ વાત સાચવજો અને મિત્રો આ તમારા મિત્રોને પણ આ ખાસ કરીને માહિતીને છે મિત્રો શેર કરી આપજો. લેપટોપ સહાય યોજના 2024 હેઠળ યોગ્ય વિદ્યાર્થીઓને 40,000 રૂપિયાની નાણાકીય સહાય મળે છે અને તેમની શૈક્ષણિક જરૂરિયાતને અનુરૂપ લેપટોપ ખરીદવાની સુવિધા આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ ચોક્કસ માપદંડો પૂર્ણ કરવા આવશ્યક છે. તેઓ 18 થી 30 વર્ષ વચ્ચેના જે ગુજરાતના કાયમી રહેવાસી હોવા જોઈએ, માન્ય સંસ્થાઓમાં ઓછામાં ઓછું ધોરણ 12 સુધીનું શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ. અરજદારને આધાર કાર્ડ, ઓળખનો પુરાવો છે, રહેઠાણનો પુરાવો છે, પાન કાર્ડ છે, મતદાન આઈડી છે, જાતીય પ્રમાણપત્ર છે, ઉંમરનો પુરાવો છે, આવકનું પ્રમાણપત્ર છે, બેંક ખાતાની વિગતો, પાસપોર્ટ સાઇઝના ફોટાઓ, માન્ય મોબાઈલ નંબર સંબંધિત સાથે દસ્તાવેજો છે એ તૈયાર રહેવા પડશે. ત્યાર પછી તમારે એક ઓનલાઈન છે એ મિત્રો આ લેપટોપ સહાય યોજના અંતર્ગત પોતાનું નામ છે મિત્રો રજીસ્ટર કરવાનું રહેશે. જો તમારું આ ફોર્મ પાસ થઈ જશે તો તમને લેપટોપ ખરીદવા માટે છે મિત્રો અથવા તો લેપટોપ ખુદ સરકાર જ તમને આપશે. તો ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે લેપટોપ સહાય યોજનાને લઈને. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને મળી શકે છે લાભ. બજેટમાં થઈ છે આ 5 મોટી જાહેરાત, જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ખાસ કરીને મિત્રો કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું, જેમાં ઉદ્યોગો છે, કરદાતાઓ છે, રોકાણકારો, વ્યવસાયમાં બધાને આ બજેટથી ઘણો ફાયદો થયો છે. ખાસ કરીને મિત્રો નિર્મલા સીતારમણે જ
1 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂ કરેલા વચગાળાના બજેટમાં કોઈ મોટી જાહેરાત કરી ન હતી. તેથી ખાસ કરીને જુલાઈમાં રજૂ થયું બજેટ, એમાં પણ મિત્રો ખાસ વરિષ્ઠોને પણ આ બજેટથી ઘણી અપેક્ષા છે. જેઓ માની રહ્યા છે કે સમયથી મોંઘવારીને ધ્યાનમાં રાખીને સમસ્યાનો ઉકેલ થશે. આવી સ્થિતિમાં ખાસ કરીને નાણામંત્રી બજેટમાં અંતર્ગત સૌથી મોટી જાહેરાત કરી કે જે વરિષ્ઠ નાગરિકો છે એમને મિત્રો ખાસ કરીને આયુષ્યમાન કાર્ડ અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો છે એ મિત્રો અલગથી આપવામાં આવશે. તો હાલ ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને લઈને સ્વાસ્થ્યને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મહત્વના સમાચાર. 90 દિવસ સુધી ટેકાના ભાવે મગફળી, સોયાબીન, અડદ, મગની ખરીદી કરાશે. ખાસ કરીને સાબરકાંઠાના હિંમતનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોયાબીન, અડદ અને મગની ટેકાના ભાવે રાજવ્યાપી ખરીદીનો પ્રારંભ કર્યો હતો. મુખ્યમંત્રીના હસ્તકે જિલ્લાના ખેડૂતોને વિવિધ નાણાકીય સહાય રૂપે ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો. પ્રાઇસ સપોર્ટ સ્કીમ એટલે કે PSS અંતર્ગત ખેડૂતોને તેમની ખેત પેદાશ અને પોષણક્ષમ ભાવ મળે તે હેતુથી 160થી વધુ કેન્દ્રો પર 90 દિવસ સુધી ખરીદી કરવામાં આવશે. તો સાથે વધુ માહિતી મેળવી તો રાજ્યના 3.70 લાખથી વધુ કિસાનો છે ખેડૂત મિત્રો આ રજીસ્ટર કરાવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2024-25ના મગફળી માટે રૂપિયા 6,783 રૂપિયા, મગ માટે 8,682 રૂપિયા, અડદ માટે 74,000 તેમજ સોયાબીન માટે ખાસ કરીને 4,892 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કર્યા છે. મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર રાજ્યમાં પિયત વિસ્તાર માટે 62 લાખ હેક્ટર થઈ ગયો છે અને એગ્રીકલ્ચર સેન્ટરના ઉત્પાદન પણ વધીને 2.70 લાખ કરોડ થયું છે. જળ જમીન બચાવવા અને રોગોથી બચાવવા પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી હંમેશા ખેતીની પડખે ઊભા રહ્યા છે, ખેડૂતોની પડખે ઊભા રહ્યા છે. જગતના તાતને સમૃદ્ધ કરતી અનેક કૃષિ કલ્યાણ યોજનાઓની શરૂઆત કરી છે. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી પણ મળી રહે તે હેતુથી પણ સરકાર હવે નવી તૈયારી કરી રહી છે. આ અંતર્ગત મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોની આવકબમણી કરવાનો સંકલ્પ કર્યો છે. ખેડૂતોના હિતમાં વિવિધ પાકો ટેકાના ભાવે ખાસ કરીને જાહેર કરવામાં આવશે અને ખેડૂતોના પાકની પારદર્શક રીતે પુરાવા તરીકે મિત્રો પ્રમાણમાં ખરીદી કરાશે. તે સમયસર નાણાકીય સહાય પણ મળશે. આ યોજના હાલ મિત્રો કરવામાં આવી રહ્યું છે. તો ખેડૂતો માટે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફીને લઈને ફરી એકવાર મામલો ગરમાયો. ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મિત્રો સમાચાર સામે આવી રહ્યા છે કે આ વર્ષે પણ કમોસમી વરસાદ પડ્યો. બજારમાં મંદીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું. કમોસમી વરસાદ અને બજારમાં મંદીના કારણે ખેડૂતોના દેવા વધ્યા અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી. જેથી ખેડૂતોને દેવા ભારમાંથી રાહત આપવામાં આવે અને દેવા માફ કરવામાં આવે તેવી ખેડૂતોની હાલ અત્યારે માંગ છે. છેલ્લા કેટલાક 15 વર્ષમાં દરેક રાજ્યના ખેડૂતોના દેવા માફ થયા તો આપણા ગુજરાતમાં કેમ નહીં? જ્યારે આ વખતે પણ ફરી એકવાર ગુજરાતમાં ભાજપની સરકાર છે તો જેના ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવા માફીને લઈને માંગ ઉઠી રહી છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે પણ ખેડૂતોને દેવા માફ કર્યા અને અત્યારે હાલ મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીને લઈને પણ ભાજપનો જે સંકલ્પ પત્ર છે એમાં પણ ખેડૂતોના દેવા માફ કરવાને લઈને નિર્ણય લેવામાં આવ્યો. તો ગુજરાતમાં કેમ નહીં? તો મિત્રો તમારું શું કહેવું છે? ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ એ પણ તમે ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને મિત્રો વિદ્યાર્થીઓ માટે મફત સાયકલ યોજનાની શરૂઆત. ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના 2024ની જાહેરાત કરી છે. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા રહે અને સુવિધા મળે. ખાસ કરીને વિદ્યાર્થીઓ શાળાઓની દૂર રહે છે અને તેમને શાળાએ પહોંચવા માટે મુશ્કેલી પડે છે. જ્યારે આ યોજના લાભ લઈને ગુજરાતની સરકારી શાળામાં ધોરણ 9થી લઈને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી મજબૂત અને ટકાઉ સાયકલ છે મિત્રો આપવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર એ પણ આવી રહ્યા છે કે ખેડૂતોને મળશે ખાસ કરીને દર મહિને 3,000 રૂપિયાની સહાય. જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લાભાર્થી છો તો આ સમાચાર ફક્ત તમારા માટે જ ઉપયોગમાં લેવાશે. કારણ કે PM કિસાન યોજના લાભાર્થીઓ સાથે જોડાયેલા ખેડૂતોને એક શાનદાર યોજનાનો લાભ મળે છે જેમનું નામ છે કિસાન. ખાસ કરીને મિત્રો PM કિસાન માનધન યોજના. પરંતુ માહિતીના અભાવના કારણે લોકો આ યોજના લાભ લઈ શકતા નથી. જ્યારે એમની એપ્લિકેશન પણ ખૂબ જ સરળ છે. તમે જીવનના આવા જે મહત્તમ તબક્કે છે ખાસ કરીને મિત્રો દર મહિને રોકાણ કરીને ખાસ કરીને 3 મહિનાનું 3,000 રૂપિયાનું પેન્શન છે
એ મેળવી શકો છો. આ યોજના લાભ મિત્રો 18 વર્ષથી લઈને 59 વર્ષ સુધીના જે વયના જે લોકો છે એને રોકાણ કરવાનું રહેશે. રોકાણ અંતર્ગત મિત્રો 55 થી લઈને 210 રૂપિયા સુધી તમે દર મહિને રોકાણ કરી શકો છો. 60 વર્ષની ઉંમર પછી તમને પેન્શન મળવાનું શરૂ થશે. પેન્શન અંતર્ગત ખાસ કરીને તમને દર મહિને 3000 એટલે કે વર્ષે 36,000 રૂપિયાની સહાય મળશે. જે કિસાનો પીએમ કિસાન યોજના લાભાર્થી છે એ જ આ યોજનાનો લાભ લેશે તો પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા મળે છે. અને આ માનધન યોજના અંતર્ગત કહી શકાય કે જે આપણે વાત કરી તો કે 36,000 મળશે. આમ બંને યોજના થકી ખાસ કરીને મિત્રો 42,000 રૂપિયા તમને ઘર બેઠા બેઠા મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાતર ખરીદવા માટે મળશે 15,000 રૂપિયાની આર્થિક સહાય. એ અંતર્ગત ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી યોજના બહાર પાડવામાં આવી છે. ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે યોજના બહાર પાડવામાં આવી છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવી છે ખેડૂતો માટે. ખાસ કરીને મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર છે કે ખેડૂતો ખેતરમાં વિવિધ તાપમાનમાં વાવેતર કરતા હોય છે, જેમ કે શિયાળો પાક છે, ઉનાળો પાક છે અને ચોમાસું પાક. આમ 3 પાક વાતાવરણને લઈને ખેડૂતો છે એ પરિસ્થિતિ પ્રમાણે ખેતીમાં ખાસ કરીને મિત્રો ખેતી કરતા હોય છે. આ અંતર્ગત ખેડૂતોને હાલ મિત્રો આ ખેડૂત પોર્ટલ પરથી ખાસ કરીને ખેડૂતો છે ખાતર ખરીદી શકે. બાગાયતી વિભાગ દ્વારા હાલ મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને ખાતર ખરીદવા માટે લાભ મળે છે. શું મળે છે તેમની માહિતી ખાસ કરીને મિત્રો ખેડૂતોને ખર્ચના 50% મુજબ વધુમાં વધુ 10,000 હેક્ટર સુધીની જે મર્યાદામાં મિત્રો ખેડૂતો છે એ મિત્રો ખાસ કરીને હેક્ટર દીઠ 10,000 રૂપિયાની સહાય છે મિત્રો મળવાપાત્ર રહેશે. તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વીમા વગરના વાહન ચાલકો થઈ જાય સાવધાન, કારણ કે નવા નિયમો અનુસાર પહેલીવાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2,000 રૂપિયાનો દંડ થશે. સાથે બીજી વાર ભૂલ થવા પર 3 મહિનાની જેલ અને 4,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો આપની ગાડીનો ઇન્સ્યોરન્સ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીંતર આ ભૂલ તમને ભારે પડશે. કારણ કે મિત્રો રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા કેન્દ્ર સરકારે સૌથી મોટી એક્શન લીધી છે. હવે ગાડીઓમાં થર્ડ પાર્ટી વીમો લેવો જરૂરી કહી દીધું છે. મોટર વ્હીકલ એક્ટ ખાસ કરીને મિત્રો